જય ભીમ, નમો બુધાય મિત્રો. હું દેવદાનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ. આપણા વંથલી તાલુકાના આખા ગામના આપણા સામાજિક આગેવાન રાજાભાઈ રાણાભાઈ સોલંકી ઉપર જે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવામાં આવી છે એ બાબતે અત્યારે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. રાજાભાઈ ઉપર 2023માં બી પંચાયતે લેન્ડ ગ્રેબિંગ માટે અરજી કરી હતી અને એ કલેક્ટરશ્રીએ ફાઇલ કરી હતી. 2024માં બી અરજી કરી હતી અને કલેક્ટરશ્રીએ જ ફાઇલ કરી હતી. કેમ કે આ સરકારી જમીનનું દબાણ હતું, એ ગૌચરની જમીન હતી અને એ દૂર કરવાની જવાબદારી પેલી પંચાયતની છે, બરાબર. પણ કલેક્ટરે એક વસ્તુ કીધી હતી કે DLRI મારફત માપણી કરાવો, પણ આ લોકોએ લાયસન્સી સર્વેયર મારફતે માપણી કરાવી. 330 નંબરનો જે સર્વે નંબર છે, 200 વીઘાનો સર્વે નંબર છે, એમાં ખાલી 6 વીઘાનું દબાણ રાજાભાઈનું હતું, પણ રાજાભાઈ દલિત હતા એટલે ફિટ કરી દીધા છે. કલેક્ટરના અને જવાબ ઉપરથી એવું લાગે છે 330 સર્વે નંબરમાં 160 વીઘાનું દબાણ અત્યારે બી છે. જિલ્લા વિકાસ અધિકારી સાહેબને બી લખીને આપ્યું છે. 2 અધિકારીની વિનંતી છે કે કાર્યવાહી કરાવજો. 1લી તારીખે અમે અહીં દંગા નાખવાના છીએ. અમે મરી જાય તો મરવાની બી અમારી તૈયારી છે અને સાથે સાથે અમે હાઈકોર્ટમાં જવાના છીએ. કેમ કે કલેક્ટરશ્રીનો આ નિર્ણય ખોટો છે અને ખોટો છે એ અમે સાબિત કરશું. લાયસન્સની સર્વેયર પાસે માપણી કરાવી અને તમે ગમે એને ફિટ કરી દો છો, તો એવી તો કેટલી અરજીઓ પેન્ડિંગ પડી છે કે જ્યાં માપણી નથી થઈ. કરાવો. આ 330 સર્વે નંબરની માપણી કરાવી અને જેટલા દબાણદારો હોય એ તમામ દબાણદારોની સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરાવવાની અમારી માગણી છે. અને આ માગણીને તંત્ર હળવાશથી ન લે, કારણ કે હવે અમે ખરાખરીની લડાઈ લડવાના છીએ. એટલું બધા યાદ રાખે. જય ભીમ, નમો બુધાય. આ ઉપરાંત બીજા અનેક લોકો સામે લેન્ડ ગ્રેબિંગો થયેલી છે, પણ એ કલેક્ટરે ફાઇલ કરી છે. એ અમે ખોલાવશું બધું. મહેશગીરી સામે છે, એ આપણે જોઈએ છીએ. એમાંય કોઈ કાર્યવાહી નથી થઈ. સરપંચે ખુદે દબાણ કર્યું છે તો 200 રૂપિયા દંડ કર્યો છે સરપંચનો. આ બધું અમે હાઈકોર્ટમાં લઈ જાઉં. તમે લોકો તમારી માનસિકતા તમારી પાસે રાખો, એવી તમને 2 હાથ જોડીને વિનંતી છે. એટલે હવે આ બાબતે આપણે હાઈકોર્ટમાં જઈએ છીએ અને 1લી તારીખે આખા જિલ્લાના દલિતોને જુનાગઢ ખાતે ઉમટી પડવાની હાકલ કરું છું. એ પહેલાં અમે પત્રિકા બી છપાવશું ને તમને મોકલશું બી. બાકી આપણે 1લી તારીખથી લડાઈ ચાલુ કરવાની છે. જય ભીમ, નમો બુધાય.